મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતના ભાજપ પ્રમુખ અમદાવાદના જગદીશ પંચાલ ગુજરાતના ભાજપ પ્રમુખ બનશે અમદાવાદના જગદીશ પંચાલ. મહત્વના સમાચાર જણાવી દે મુખ્યમંત્રી બાદ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ ગુજરાત ભાજપના પ્રમુખ બનશે અમદાવાદના જગદીશ પંચાલ. ત્યારે જગદીશભાઈ પંચાલે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેઓ બિનહરીફ જાહેર થયા છે. સૌથી મોટા સમાચાર જણાવી દઈએ મુખ્યમંત્રી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે જે જગદીશ પંચાલ. ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેઓ બિનહરીફ જાહેર થયા છે. ગુજરાતના ભાજપના એક મજબૂત અને અનુભવી નેતા તરીકે જગદીશ વિશ્વકર્માની ગણના થાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો છે. તેઓ SYBA સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલ તેમની ઉંમર 52 વર્ષ છે. મૂળભૂત રીતે તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે. જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે. તે રાજ્ય ભાજપમાંથી એક માત્ર જગદીશભાઈ પંચાલે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેઓ બિનહરીફ જાહેર થઈ શકે છે. આવતીકાલે સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નામની સત્તાવાર જાહેરાત તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે અમદાવાદના જગદીશ પંચાલ. મુખ્યમંત્રી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે. જગદીશભાઈ પંચાલે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેમની બિનહરીફ નામ જાહેર થયું છે. મહત્વના સમાચાર જણાવી દે ગુજરાત ભાજપના પ્રમુખ બનશે અમદાવાદના જગદીશ પંચાલ. મુખ્યમંત્રી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે. જગદીશભાઈ પંચાલે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેઓનું બિનહરીફ જાહેર થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા બિનહરીફ રીતે જાહેર થયા છે. જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ પણ છે. જગદીશભાઈ પંચાલે ભાજપના પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરતા તેઓ બિનહરીફ રીતે જાહેર થઈ શકે છે. આવતીકાલે સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નામની સત્તાવાર જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.